રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આપણને 4.5% ઘટાડો નોંધાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લઈને મોડી રાત્રે બ્લુમબર્ગે એક જાહેર કરેલા રિપોર્ટને કંપની દ્વારા નકારવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્લુમબર્ગના રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. સમાચારની સંપૂર્ણ વિગત સહયોગી યતિન મોટા પાસેથી લઈએ. જી યતિનજી, ખાસ કરીને બ્લુમબર્ગના રિપોર્ટ પર શું સ્પષ્ટતા આવી છે રિલાયન્સ તરફથી? તો બ્લુમબર્ગની જે રિપોર્ટ છે, ફરી એક વખત રિલાયન્સે તેનું ખંડન કર્યું છે અને ક્યાંક ને ક્યાંક આ મિસરિપોર્ટિંગ અને જે ખોટી રિપોર્ટિંગ થઈ છે બ્લુમબર્ગ દ્વારા, એના માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક ક્લેરિફિકેશન બી ઇસ્યુ કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે જે બ્લુમબર્ગની રિપોર્ટ છે, જેમાં 3 ટેન્કર્સ એટલે કે જે 2 થી 3 જહાજો નીકળ્યા છે, એ રશિયન ક્રૂડ ઓઇલ લઈને જામનગર રિફાઇનરી તરફ રવાના થયા છે. પણ કંપનીનું કહેવું એ છે કે જાન્યુઆરીના મહિનામાં કોઈ પણ પ્રકારનું રશિયન ઓઇલનું ઇમ્પોર્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કર્યું નથી, ના કરવાની છે. તેની સિવાય કોઈ બી પ્રકારનું જે કાર્ગો છે રશિયાથી ક્રૂડ ઓઇલ માટે જામનગર રિફાઇનરીમાં આવ્યું પણ નથી. અને ક્યાંક ને ક્યાંક આ ખબર જે છે એ મિસલીડિંગ છે અને ખોટી છે. ઇનફેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કીધું છે કે વી આર ડીપલી પેઇન્ડ કે આ જે ફેર જર્નલિઝમની વાત કરે છે તે છતાં પણ, ક્લેરિફિકેશન આપ્યા છતાં પણ આ ન્યૂઝ રિપોર્ટ છાપવામાં આવી. તો ક્યાંક ને ક્યાંક આ ન્યૂઝ રિપોર્ટ બાદ અને જે કંપનીનું ક્લેરિફિકેશન છે છતાં પણ સ્ટોકમાં થોડો આજે પ્રેશર આપણને જોવા મળી રહ્યો છે.